ભરૂચ શહેરના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલ સિટીઝન શોપિંગ સેન્ટરને જર્જરિત અને જોખમી જાહેર કરવામાં આવતા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઇમારત ધસી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી નગરપાલિકા, વીજ કંપની અને ગુજરાત ગેસ કંપનીએ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન ઇમારતમાં વીજળી, ગેસ તેમજ પાણીના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ ઇમારતની ખરાબ હાલત અંગે માલિકો અને સંબંધિત પક્ષોને અનેક વખત નોટિસો પાઠવવામાં આવી હતી અને જરૂરી મરામત કરાવવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં સમય મર્યાદામાં મરામત કામગીરી ન થતા જાહેર સુરક્ષાના હિતમાં તંત્રએ કડક પગલાં ભર્યા છે. ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મિલકત ઉતારવા અથવા તો રિપેરિંગ કરવા નોટિસ આપવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે પણ જાહેર નોટિસ પણ આપવામાં આવેલ છે અને એવી મિલકતો પણ જે મિલકત ધારકોને પોતાને પણ નોટિસ આપવામાં આવેલ છે. સિટીઝન કોમ્પ્લેક્સમાં નીચેના ભાગે દુકાનો અને ઉપરના ભાગે ફ્લેટો આવેલા છે, જે જર્જરિત હોવાથી સિટીઝન કોમ્પ્લેક્સના માલિકો અને ભોગવટેદારોને નગરપાલિકાએ અગાઉ પણ નોટિસ આપી હતી. રૂબરૂ એ લોકોનો સંપર્ક કરી અને મકાનો ખાલી કરવા પણ સમજાવેલા હતા, પરંતુ રહીશો દ્વારા મકાનો ખાલી ના કરવાના કારણે જર્જરિત મિલકત નગરપાલિકા પણ તોડી નથી શકતી, જેના કારણે આજરોજ અમે ત્યાં રહેવાસીઓ જે છે એ લોકોના લાઇટ અને ગેસના કનેક્શન દૂર કરાવેલ છે. સિટીઝન કોમ્પ્લેક્સના જે કોઈ રહેવાસીઓ છે એમને પણ રૂબરૂ બોલાવી આજે સમજાવટ કરેલ છે અને એ લોકોને એ જગ્યા ખાલી કરી આપવા જણાવેલ છે. એ જગ્યા ખાલી કરે એટલે તરત જ જે છે એ જર્જરિત ભાગ ઉતારવા માટે નગરપાલિકા અથવા તો રહીશોને જોડે રાખીને કાર્યવાહી કરવામાં આવે.